નમસ્તે, હું જાયજા ભૂમિકાબા અને હું સોલંકી ઉન્નતિ વિભાગ 5 એ આરોગ્ય અને સ્વચ્છતામાં શાળા નંબર 24 વતી અમે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. કહેવાય છે ને કે સ્વસ્થ આહાર સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે, પરંતુ હાલના ઝડપી યુગમાં આપણે આવશ્યક પોષક તત્વોથી દૂર થતા જઈએ છીએ. આ જ કારણ છે કે આપણા આહારમાં સુપરસીડ્સનો સમાવેશ મહત્વપૂર્ણ બની જાય છે. પરંતુ આ સુપરસીડ્સ શું છે? આ સુપરસીડ્સ એટલે ચિયા બીજ, અળસીના બીજ, તકમરિયા, મગજતરીના બીજ અને કોળાના બીજ, જે હાલમાં આપણા ખોરાકમાં ખૂબ લોકપ્રિય બન્યા છે. તો આજની હકીકતમાં તો આ બધા જ બીજનો ઉપયોગ જુદા જુદા દેશની પ્રાચીન સંસ્કૃતિમાં જાણીતો જ હતો, પણ આધુનિક રીતે તેના વૈજ્ઞાનિક ઉપયોગો માટેની માન્યતા તેને 20મી સદીના અંતે પોષણશાસ્ત્રી અને સાયન્ટિસ્ટોએ એક બીજા દેશની પ્રાચીન સંસ્કૃતિના ખોરાકનો અભ્યાસ અને સંશોધન કરી આપી. તેઓને લાગ્યું કે આ બધા જ બીજ આરોગ્ય માટેના પ્રાચીન પણ આધુનિક રીતે ઉપયોગી બની રહે તેમ છે. તો આજની અમારી કૃતિનું નામ છે સુપરસીડ્સ, નાના બીજ પણ મોટું પોષણ. પહેલું, ચિયા બીજ. ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર, પાચન સુધારે અને ઉર્જા આપે. બીજું, અળસીના બીજ. હૃદય માટે લાભદાયક, હોર્મોન સંતુલિત રાખે, ચર્મ અને વાળ માટે સારું. ત્રીજું, તકમરિયા. ઠંડક આપે, એસિડિટી દૂર કરે અને વજન નિયંત્રણ કરે. ચોથું, તરબૂચના બીજ. પ્રોટીન અને લોહ તત્વથી ભરપૂર, ત્વચા માટે ઉત્તમ. પાંચમું, કોળાના બીજ. ઝીંકથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત અને ઊંઘ સુધારે. અહીં અમે કેટલીક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સુપરસીડ્સની વાનગીઓ તૈયાર કરીને લાવ્યા છીએ. પહેલું, ચિયા પુડિંગ, જેના માટે સૌપ્રથમ ચિયા બીજને દૂધમાં 4 થી 6 કલાક ભીંજવી રાખો. તેમાં મધ મિક્સ કરો, ઉપરથી ફ્રૂટ્સનું ટોપિંગ કરો. આમ તૈયાર થાય છે ચિયા પુડિંગ. બીજું, સીડ સલાડ. તેના માટે સૌ પ્રથમ તરબૂચના બીજ અને કોળાના બીજને શેકી લો. તેમાં તમારા મનપસંદ કાચા શાકભાજીને મિક્સ કરો. તેમાં થોડો લીંબુનો રસ અને મીઠું છાંટો. તૈયાર છે સીડ સલાડ. ત્રીજું, સીડ્સના લાડુ. જેના માટે સૌ પ્રથમ ચિયા બીજ, કોળાના બીજ, તરબૂચના બીજ લઈને તેને શેકી લો. તેમાં ગોળ અને ઘી ગરમ કરીને મિક્સ કરો. તેને લાડુ વાળીને ઠંડા થવા દો. આમ તૈયાર થાય છે સીડ્સ લાડુ. આ જ રીતે આપણે સીડ્સની ચીકી પણ બનાવી શકીએ. ચોથું, તકમરિયાનું શરબત. તેના માટે સૌ પ્રથમ તકમરિયાને પાણીમાં 10 મિનિટ સુધી ભીંજવા દો. તેમાં થોડો લીંબુનો રસ, પાણી અને ખાંડ મિક્સ કરો. તેને થોડી વાર ઠંડુ થવા દો. તૈયાર છે તકમરિયાનું શરબત. પાંચમું, પાવર સીડ સ્મૂધી. જેના માટે સૌ પ્રથમ કેળા અને તમારા મનપસંદ ફ્રૂટને દૂધ સાથે મિક્સરમાં પીસી લો. તેમાં મધ મિક્સ કરો, ઉપરથી ફ્રૂટ્સનું ટોપિંગ કરો. આમ તૈયાર થાય છે પાવર સીડ સ્મૂધી. સુપરસીડ્સના ફાયદા જોઈએ તો પાચન તંત્ર સુધારે, હૃદય માટે લાભદાયક, પોષણથી ભરપૂર, વજન નિયંત્રણમાં સહાયક, ડાયાબિટીસમાં ઉપયોગી, હાડકાં અને દાંત માટે લાભદાયક, એન્ટીઓક્સિડન્ટના ગુણધર્મ ધરાવે.